નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલો છે. એમાં એડીની વેલ્યુ આપેલી છે, પછી સીડીની વેલ્યુ આપેલી છે, બીએમ છે લંબ છે સીડીનો, અને બીએન છે એ લંબ છે એડીનો. હવે તમારે જો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો વેધ ગુણ્યા પાયો. તો ક્ષેત્રફળ બરાબર વેધ 3 છે અને પાયો છે 6, 3 6 18. હવે ત્રિકોણનું ગમે તે વેધ લો અને એને અનુરૂપ પાયો લો તો ક્ષેત્રફળ છે હંમેશા સરખું આવશે. તો આપણે શું મૂકી દીધું? ક્ષેત્રફળ છે આપણે મૂકી દીધું છે, બરાબર. ક્ષેત્રફળ છે આપણે મૂકી દીધું છે. કેટલું છે ક્ષેત્રફળ? 18 છે. બીએમ છે એ આપણને 4 આપેલો છે, એડી છે એ શોધવાના છે. તો 18/4 એટલે શું આવશે? 4.5. પછી 3600ના અવિભાજ્ય અવયવ પાડો અને ઘાત સ્વરૂપે લખો. પછી 3600 છે જ્યાં સુધી એકમનો અંક 2, 4, 6, 8, 0, 2, 4, 6, 8 અને 0 ના આવે ત્યાં સુધી એને 2 વડે ભાગવાનું ચાલુ રાખવાનું. અહીંયા પણ એ જ કર્યું છે, 2નો ભાગાકાર ચલાવ્યો છે. પછી 3માં શું કરવાનું? 225 આવ્યા, 225ના અંકોનો સરવાળો કરો એટલે સરવાળો કેટલો થશે? 9 થશે. 9 છે 3ના ગુણાકારમાં આવે છે તો એને 3 વડે ભાગવાની શરૂઆત કરવાની. પછી જ્યારે 3 વડે ન ભગાય ત્યારે પછી એને 5 વડે ભાગવાના. તો 5 વડે ભાગવાથી આપણો જવાબ છે અહીં જશે. તો 2 કેટલી વાર છે? 4 વાર છે. 3 છે 2 વાર છે અને 5 છે એ પણ 2 વાર છે, બરાબર. એના પછી છે કિંમત શોધવાનું કીધું છે, બરાબર. તો અહીંયા 9 છે અને 3નો વર્ગ લખી શકાય, અને 4 છે અને 2નો વર્ગ લખી શકાય. ઘાતાંકનો ગુણાકાર થાય. પછી જો ભાગાકારમાં હોય અને 2 સરખો હોય તો શું કરવાની? ઘાતાંકની બાદબાકી કરવાની. એટલે 36 આપણો જવાબ આવશે. અહીંયા પણ ઘાતાંક એટલે ગુણાકાર 10 થઈ ગયા. અહીંયા 2નો ઘન 8 બરાબર. પછી ગુણાકારના ભાગાકારમાં જે સરવાળો અને બાદબાકી કરીને આપણે છેલ્લે જવાબ છે એ શોધી શકીએ છીએ. વ્યાસ છે 49 મીટર આપેલો છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ડી બરાબર 49 હોય તો આર બરાબર શું થશે? 49/2. ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ. એટલે આ આપણો જવાબ આવશે, બરાબર. આગળ જઈએ છીએ કે નીચે આપેલી ચિત્રમાં સમમિતિ રેખાઓ દર્શાવો. તો સમમિતિ રેખાઓ એટલે એવી રેખાઓ જે રેખા તમે દોરો પછી બંને બાજુ આકૃતિનું સરખા પ્રમાણમાં વિભાજન થવું જોઈએ. તો એ પણ આપણે બતાવેલું છે. સમમિતિ રેખાઓની સંખ્યાઓ જણાવો. વિષમ બાજુ ચતુષ્કોણ જેણે એક પણ બાજુ સરખી નથી તો શું આવશે? 0 આવશે. હવે આમાં ખાલી ચતુષ્કોણ તમે કીધું છે. ચતુષ્કોણ છે એ કોઈ પણ હોઈ શકે એટલે એની પણ શું આવશે? 0 આવશે. સમબાજુ ચતુષ્કોણ તો શું આવશે? 2. વર્તુળ તો એની અસંખ્ય સમમિતિઓ છે એ આપણે ત્યાં બતાવી શકીએ છીએ. પછી અહીંયા છે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવવાનો છે. જુઓ અહીંયા વચ્ચે છે ત્યાંથી આપણે પરિભ્રમણની શરૂઆત કરવાની છે. તો જ્યારે તમે 4 ભાગમાં વહેંચાયેલા છે તો તમે આને આગળ લાવશો. 1, 2, 3, 4. આ 2ને આગળ લઈ જશો એક તરફ, ફરી પાછું 3ને આગળ લઈ જશો. તો જ્યારે તમે કેટલી વાર ફરીથી એક એની જગ્યાએ પાછો આવે છે તો 4 વાર સ્ટેપ ફોલો કરશે પછી પાછો આવશે એટલે શું આવશે? એની પરિભ્રમણીય સમમિતિ 4 આવશે. એવી રીતે આમાં 3 આવશે, આમાં 2 આવશે અને આમાં પણ 3 આવશે. સમબાજુ ત્રિકોણનું જે પરિભ્રમણ કેન્દ્ર છે જુઓ વચ્ચે છે અહીંયા. તો વચ્ચે શું છે? ત્રિકોણની જે મધ્યગા છે એ મધ્યગાનું કેન્દ્ર છે, બરાબર. પરિભ્રમણ કોણ કેટલો થાય? જુઓ અહીંયા 3 બાજુ છે ને એટલે 360/3 એટલે શું થાય? 120 ડિગ્રી. એ આપણો જવાબ આવે, બરાબર. પછી લંબચોરસમાં વિકર્ણનું છેદબિંદુ આવશે. 2 જોડી સરખી છે એટલે 180.
વર્તુળનું પરિભ્રમણ કેન્દ્ર આવશે. દરેક ખૂણો છે એ પરિભ્રમણ કેન્દ્ર બની શકે છે. નિયમિત સર્કળમાં વિકર્ણોનું છેદ બિંદુ અને આવશે કોણ 60 આવશે. મૂળાક્ષર પૂર્ણ કરો. રૈખિક સમિતિની સંખ્યાઓ અને તેની કક્ષા લખો. તો જ્યાં બને છે ત્યાં આપણે હા લખ્યું છે ને એનમાં પણ હા જ આવશે. બરાબર, એનમાં પણ આપણે હા જ આવશે. ને કક્ષા કઈ આવશે? 2 આવશે. બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું છે. ને ઓ છે તો એની પરિભ્રમણ સમિતિની કક્ષા અસંખ્ય આવશે. કારણ કે ગમે તે જગ્યાએથી તમે એને કટ કરશો તો પણ તમને સરખી પ્રતિબિંબ છે ઇમેજ છે એ તમને ત્યાં મળશે. વસ્તુની કિંમતમાં 150% વધારો હોઈ શકે? હા, હોઈ શકે. 0.08% એટલે 80% લખાય? ના, આ ખોટું લખ્યું. 8% લખાય. એટલે બીજું પણ શું આવે? ખોટું આવે. 2 × 3² એટલે 6⁵ થાય. જો અહીંયા જો ઘાતાંક સરખા હોય ને તો ગુણાકાર થાય, લેકિન એ તો અહીંયા ઘાતાંક સરખા છે નહીં. બરાબર, એટલે ખોટું આવશે. 2 × 8 8 છે એ મોટા છે 25 કરતાં, પોસિબલ છે નથી. તો શું આવશે? ખોટું. 5 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય. સાચું. નિયમિત બહુકોણ છે સમાન બાજુઓ અને સમાન ખૂણાઓ ધરાવે છે. સાચું. પછી આ કયું ચિત્ર છે? તો આ આપણું સમઘન છે. બરાબર, પછી આ છે આપણું પિરામિડ છે. બરાબર, આ રીતે આપણે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ જોઈ લીધું છે. વધુને વધુ મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.